બરોબર. એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે, એ તો કેટલોય ને હાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે, અમને કીધું હોત તો અમે આવત. પણ ભલે, પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે. મારા મેલડીના રામ, પાછળ બેઠેલા દરેકના રામ છે. બરોબર. એટલે આટલી મારી વિનંતી છે તમને કે તમે શ્રદ્ધા ના તોડતા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું, અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું ડગલે ને પગલે ધ્યાન રાખું છું. ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો સપને દર્શન આલીને રાજી રાખું છું. જો સપને દર્શન આલીને રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું જ તે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી સપના. ભાગ્યે જ કોઈ બાકી હશે, અને એ જેના બાકી હશે ને આવવાની સપનામાં, એ ચિંતા ના કરતા ગોળા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો. બરોબર. એટલે મને બધી જ ખબર છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત કહીશ કે જો ધીરજ ખૂટી જાય ને તો પછી હું તમારથી નિરાશ થઈ જઈશ કે મારી દીકરીને ધીરજ ના રહી, મારા દીકરાને ધીરજ ના રહી. પણ મારા શબ્દે શબ્દે હેડશો, જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને, એમને તો મેં સારી એવી શીખ આલી છે કે શું કરવું ને શું ના કરવું જોઈએ જીવનમાં, શું કરવું અને શું ના કરવું જોઈએ. એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલી છે. તમારા જીવનમાં એ શીખને અમલમાં લાવજો. જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો, જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ ને વડીલો આગળ જાળવી રાખજો, તો હું મેલડી કાયમ માટે રાજી રહી. આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો, પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે, પણ એટલા બધા તે અત્યારને દુનિયા જેવા કપડાં તમે જાણો છો, દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય, આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને, એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી. ભગવાન રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને. તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી, જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી, જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો. એટલે ખાલી મંદિરમાં જાઓ ને માતાજી આગળ જાઓ તારે જ માથે રાખવાનું, પછી ઘેર જઈને તો નહીં. ઘેરે હું જોઉં છું તમને બધા, સમજ્યા? આ બધું પાલન રાખવું પડશે. ચાલે, જમાનો છે, જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણે ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરકનો અનુભવ કરાવશે. આવો વિશ્વાસ રાખજો ગોડાઓ. ચાલે 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 બધું પહેલા હતું, અત્યારે કશું બધું પાડવાનું ના બધું ના હોય. અત્યારે આખી દુનિયા નહીં કરતી, એમાં શું છે? કશું માતાજી નડતું નથી. આવું બધું મગજમાં વેમ રાખી અને આવું કરતા નહીં, નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે. જીવતા જીવ નરકની અનુભૂતિ થશે. જીવનમાં 1% આનંદ નહીં રહે. જો જોવો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે. આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે, મરવાના વિચારો જ આવશે.
કોકના બોલવાના વિચારો થશે, કોકનો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય. જોવો છો ને અમુક આઈને રોવે કે માં 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 અમારે તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું. તો સુખ નહીં જોયું એનું કારણ શું છે? મારા જેવી કોઈ માતાજી હોય, કોઈ ગુરુ હોય, કોઈ સાધુ સંત હોય, એ આવી કદાચ વાણી એના પ્રવચનથી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું. એટલે આજે મનુષ્યને દુઃખી થવું પડે. નકર મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખના દરેક દુઃખના સમાધાને મારા રોમે મેલ્યા છે. ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને અસહ્ય પીડા, નહીં કહેતા કે મારા દુઃખનું કોઈ સમાધાન નહીં દેખાતું, પણ ના, મારા ભગવાને જો દુઃખ મેલ્યું છે ને તો એનું સમાધાન મેલેલું છે. પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય, પણ જેણે આ બનાવેલી